જો મિત્રો બેટ દ્વારકામાં આવેલી આ જગ્યા અતિ પ્રાચીન છે, જે તમે ભાગ્યે જ જોઈ છે. જો મિત્રો આ જે દ્વારકામાં બની રહેલો નવો સિગ્નેચર બ્રિજ છે. તો મિત્રો હવે આપણે છીએ બેટ દ્વારકા, અને હવે તમને આ રિક્ષા જોઈને એમ થતું છે કે આ ક્યાં જતા છે, બેટ દ્વારકાવાળી રિક્ષામાં બેસીને ક્યાં જવાતું છે. તો તમને હમણાં બધી જ માહિતી આપીશું. તમે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, તમને બધી જ માહિતી આપીશું. તો હા મિત્રો, હવે બેટ દ્વારકા આપણે કરી લીધા છે ભગવાન દ્વારકાધીશના દર્શન, અને હવે આપણે જઈ રહ્યા છીએ બેટ દ્વારકામાં આવેલ એકદમ નવી જગ્યાના દર્શન કરાવવા. તો બન્યા રહેજો વિડીયોમાં, તમને પણ અમે દર્શન કરાવીશું. અતિ પ્રાચીન જગ્યા છે, જે દ્વારકામાં બધા જતા હોય છે, બેટ દ્વારકા બધા જતા હોય છે, પણ ભાગ્યે જ કોઈ જોઈ છે એવી જગ્યાના દર્શન કર્યું. તો હા મિત્રો, આ જગ્યા આવેલી છે બેટ દ્વારકામાં 8 કિમી દૂર અંદર, જ્યાં જવા માટે તમારે બેટ દ્વારકાના મુખ્ય મંદિરથી બહાર નીકળો એટલે તમને ઇલેક્ટ્રિક અને પેલી સાદી રિક્ષા મળી રહે છે. તેનો ચાર્જ હોય છે, ગ્રુપ રિક્ષામાં તમે જાઓ તો 1ના 50 રૂપિયા લે છે, અને જો સ્પેશિયલ રિક્ષા કરાવો તો 250થી 300 રૂપિયામાં તમને દર્શન કરાવી અને પાછા ત્યાં લઈ આવશે. તો હવે તમને જણાવી દઈએ કે આપણે જે જઈ રહ્યા છીએ બેટ દ્વારકામાં, એ મંદિરનું નામ છે હનુમાન દાંડી મંદિર, કે જે બેટ દ્વારકામાં 8 કિમી અંદર આવેલું છે. તો મિત્રો, તમે હનુમાનજીના મંદિર તો ઘણા જોયા હશે, પણ આ દરિયાની વચ્ચે આવેલું એકમાત્ર હનુમાનજીનું મંદિર કે એ કંઈક વિશેષ છે. તો હવે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જે જવાનું છે એ હનુમાન દાંડી મંદિર, અને એને હનુમાન દાંડી મંદિર શું કામ કહેવામાં આવે છે એમનો ઇતિહાસ પણ રસપ્રદ છે. તો જુઓ મિત્રો, અહીં આપણે હનુમાનજીના મંદિરના દર્શન કરી રહ્યા છીએ. એમાં હનુમાનજીની મૂર્તિ છે એ નાની છે, એ હનુમાનજીની મૂર્તિ છે, અને મોટી જે છે એ મકરધ્વજની મૂર્તિ છે. તો તમને થતું હશે કે ભાઈ હનુમાનજીની મૂર્તિ તો કે પિતાની મૂર્તિ નાની કેમ, અને પુત્રની? તો અહીંયા એવું કહેવાય છે કે ભાઈ મકરધ્વજની મૂર્તિ છે જમીનની બહાર આવતી જાય છે, અને હનુમાનજીની મૂર્તિ છે જમીનની અંદર જતી જાય છે. અને તમને હમણાં વાત કરી એમ કે ભાઈ હનુમાન દાંડી શું કામ કહેવાય, તો કે હનુમાન દાંડી છે એટલે અહીંયા જુઓ તમે મંદિરમાં તમે જોઈ શકો છો એમ કે ભાઈ હનુમાનજીના હાથમાં દાંડી જોવા મળે છે ગદાની જગ્યાએ, એટલે અહીંયા આ જગ્યાને આપણે હનુમાન દાંડી તરીકે ઓળખીએ છીએ. જો મિત્રો, તમારે આનો પૂરો ઇતિહાસ જાણવો હોય મંદિરનો તો તમારે રૂબરૂ જ આવવું જોઈએ, કેમ કે અહીં આવતા દર્શનાર્થીઓ માટે પૂજારી એના મહંત છે, એમના દ્વારા પૂરો ઇતિહાસ જણાવવામાં આવે છે. અને અમે નથી વિડીયો શૂટિંગ કરી શક્યાનું કારણ છે કે ત્યાં બિલકુલ મનાઈ છે, એ ઇતિહાસ જણાવતા હોય ત્યારે શૂટિંગ કરવાની બિલકુલ મનાઈ છે. અને અહીં એક ધર્મશાળા પણ જેવું આવેલું છે, જ્યાં તમને નિઃશુલ્ક 2 ટાઈમ ભોજન આપવામાં આવે છે, અને યાત્રીઓ માટે રહેવાની સુવિધા પણ છે. તો હવે રિક્ષામાં બેસીને આપણે આવી ગયા છીએ આગળ. આ મંદિર છે 84 ધૂણા. આ મંદિર પણ અતિ પ્રાચીન છે. જે આ મંદિર તમે જોઈ રહ્યા છો એ આશાપુરાનું મંદિર છે. અને અહીંયા આવેલા છે, જો મિત્રો, આ છે 84 ધૂણા, કે જ્યાં ખૂબ પ્રાચીન જગ્યાઓ છે,
જો આ ખુશીબેન જાય છે દર્શન કરવા અને આપણે પણ આગળ જવાનું છે. જો આ મિત્રો સરસ મજાની ખૂબ પ્રાચીન જગ્યા છે જ્યાં 84 ધૂણા આવેલા છે, એટલે આ જગ્યાને આપણે 84 ધૂણા તરીકે ઓળખાય છે. તો આ મંદિર જે તમે મિત્રો જોઈ રહ્યા છો એ છે આશાપુરામાનું મંદિર. આ મંદિર જે તમે જોઈ રહ્યા છો એ છે આશાપુરામાનું મંદિર. ખૂબ પ્રાચીન મંદિર છે. અંદર છે, જુઓ મિત્રો, આ છે મંદિર. તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘેર. દર્શન કરી લીધા છે. હનુમાન દાંડી પણ આપણે જઈ આવ્યા. ભગવાન દ્વારકાધીશના દર્શન પણ કરી લીધા છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘેર અને મોબાઈલની બેટરી પણ પૂરી થવા આવી છે. તો હવે મળશું આપણે નવા વિડીયોમાં. સિગ્નેચર બેસ ચાલે. ભાઈ જો સામે ઉતારશે, સામે અહીંયા છે. બોટ में अरे कुछ मशीन आई है